જામનગરના એક નવરાત્રી આયોજક સામે કાયદાકીય મુશ્કેલીઓ સતત વધી રહી છે। તાજેતરમાં બે અલગ અલગ પોલીસ ફરિયાદો નોંધાયા બાદ હવે વધુ એક ગંભીર ફરિયાદ પોલીસ મથકે પહોંચતા શહેરમાં ભારે ચર્ચા જાગી છે। આ વખતે પોરબંદરના મંડપ સર્વિસના વેપારીએ ભાડાના લાખો રૂપિયાનું ચૂકવણું ન કરવા ધમકી આપવા અને બળજબરીથી રૂપિયા પડાવ્યાના ગંભીર આક્ષેપો સાથે પોલીસ ફરિયાદ નોંધાવી છે। પોરબંદરના નવી ખડપીઠ પાછળ રબારીકેડા વિસ્તારમાં રહેતા અને શ્રી બાલવી મંડપ સર્વિસ ચલાવતા ડાયાભાઈ સાજણભાઈ મારુએ પંચકોશી બી પોલીસ સ્ટેશનમાં નવરાત્રી આયોજક સંજય ચેતરિયા સામે વિશ્વાસઘાત, ધમકી અને અન્ય ગંભીર આક્ષેપો સાથે ફરિયાદ નોંધાવી છે। ફરિયાદ મુજબ વર્ષ 2023 દરમિયાન નવરાત્રી મહોત્સવ માટે આરોપીએ મંડપ સર્વિસનો સામાન ભાડે લીધો હતો। કામ પૂર્ણ થયા બાદ ભાડાની કુલ 6 લાખની રકમ ચૂકવવાની બાકી રહી હતી। ફરિયાદીનો આક્ષેપ છે કે અનેક વખત ઉઘરાણી કરવા છતાં આરોપીએ ચૂકવણી કરી ન હતી અને વિશ્વાસઘાત કર્યો હતો। ફરિયાદમાં વધુ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે કે જ્યારે વેપારીએ પોતાના પૈસાની માંગણી કરી ત્યારે આરોપીએ તેને એક ચેનલમાં બદનામ કરવાની ધમકી આપી હતી, સાથે જ જાનથી મારી નાખવાની ધમકી આપી અપશબ્દો બોલ્યા હોવાનો પણ આરોપ છે। ફરિયાદ મુજબ આરોપીએ વેપારીને ડરાવી ધમકાવી રૂપિયા 25,000 પણ બળજબરીથી પડાવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। આ સમગ્ર ઘટના વર્ષ 2023થી અલગ અલગ સમયે આશીર્વાદ ક્લબ તેમજ જામનગર ખંભાળિયા હાઈવે પર આવેલા RTV પાર્ટી પ્લોટ બહાર બની હોવાનું ફરિયાદમાં જણાવાયું છે। આ ફરિયાદના આધારે પંચકોશી બી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે। PI વિજય રાઠોડના માર્ગદર્શન હેઠળ PSI LB જાડેજા સમગ્ર મામલે વધુ તપાસ ચલાવી રહ્યા છે। પોલીસ ફરિયાદમાં કરાયેલા આક્ષેપોની તપાસ કરી રહી છે અને તપાસ પૂર્ણ થયા બાદ જ તથ્યો સ્પષ્ટ થશે। ઉલ્લેખનીય છે કે આજ નવરાત્રી આયોજક સામે તાજેતરમાં બે જુદી જુદી પોલીસ ફરિયાદો પહેલેથી જ નોંધાઈ ચૂકી છે। હવે ત્રીજી ફરિયાદ સામે આવતા સમગ્ર મામલો વધુ ચર્ચાનો વિષય બન્યો છે। એક પછી એક ગંભીર આક્ષેપો સાથે આવતા શહેરમાં અનેક સવાલો ઊભા થયા છે। હવે પોલીસ તપાસમાં શું નવા ખુલાસા થાય છે અને ફરિયાદોમાં કરાયેલા આક્ષેપોને સમર્થન આપતા પુરાવા મળે છે કે નહીં તેના પર સૌની નજર છે।